જેતપુરમાં ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે જિલ્લામાં એનડીપીએસ અનુસંધાને કામગીરી કરવાની સૂચના કરતા જેતપુર ડિવિઝનના તમામ અધિકારીઓને આ બાબતે વાકેફ કરતા જેતપુર સિટી પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે જેતપુર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી અને વોચ ગોઠવતા તેમને બાઇક સાથે એક ઈસમ 11 કિલો અને 256 ગ્રામ જેટલો ગાંજા સાથે પકડાઈ આવતા તેમની કિંમત 1,12,500 જેટલી ગણવામાં આવેલ છે અને તે ઈસમને મોટરસાઇકલ સાથે આ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે। આ જે ઈસમ છે તે ગાંજો કઈ તરફ લઈ જતો હતો તે બાબતે કઈ તપાસ? હા, આરોપીને અટક કરી અને પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં એટલું જાણવા મળેલ છે કે આ ઈસમ છે એ જુનાગઢ તરફ આ ગાંજાનું સ્થળાંતર કરવાનો હતો અને માલ છે એ અંબાજી તરફથી લઈ આવેલનું પ્રાથમિક જણાઈ આવેલ છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને તેમની પાસેથી વધુ વિગત મેળવી અને આગળની તપાસમાં વધુ આરોપી ખુલતા તેમને પણ એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।